સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ભીડ છે, પીવાનું પાણી નથી. હવે ટેન્કર આવ્યું છે. આ તસવીરો તમે જોઈ શકો છો. લોકો આ પ્રમાણે ટેન્કરમાંથી પાણી ભરી ભરીને પી રહ્યા છે. જે રીતે ગઈકાલ બપોરથી મુસાફરો છે એ અહીં આવ્યા છે, લાઇનમાં કતારમાં બેઠા છે અને અફરાતફરીનો માહોલ છે. આ જોઈ શકાય છે ભાઈ, આ કઈ રીતે જવું, ક્યાં જવું, કોને મળવું, શું કરવું, આ જોઈ શકાય છે. આ અફરાતફરી અને લોકો છે આ ટેન્કરનું પાણી પીવા માટે મજબૂર થયા છે, કારણ કે ગઈકાલથી તેઓ લાઇનમાં છે અને એક બાદ એક લોકો અહીં આવી રહ્યા છે. આ જોઈ શકાય છે. આ ટેન્કરનું પાણી પહેલા પાણી પી લેવા દો, કારણ કે છેલ્લા 4-5 કલાકથી એને પાણી નસીબ નહીં હશે, એટલે જાતે જ હવે મોઢું લગાવી લીધું છે ટેન્કરને. એક બાદ એક લોકો અહીં આવી રહ્યા છે, ટેન્કરનું પાણી ભરવા માટે અહીં આવી રહ્યા છે અને મુશ્કેલીનો સામનો એટલો કરી રહ્યા છે કે ટ્રેનો વધારો. જે રીતે અત્યારે આ સ્થિતિ તમે જોઈ શકો છો, રેલવે પોલીસ દ્વારા ક્યાંક હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવતો હોય છે. આ રીતે લાંબી 1.5 કિલોમીટર સુધીની લાંબી લાઈનો છે અને બીજી તરફ અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, કારણ કે જે રીતે નાના બાળક હોય, મહિલા હોય અને જે રીતે પીવાના પાણીની વ્યવસ્થા જ્યારે કોઈ પણ જાતની નથી કરવામાં આવી, ત્યારે આખરે એક ટેન્કર આવ્યું છે અને ટેન્કરમાં પાણી ભરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.